ચલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું કોષોનું શ્રેણી જોડાણ. કોષો એટલે બેટરી. બેટરીનું શ્રેણી જોડાણ અને બેટરીનું સમાંતર જોડાણ બંને જોવાના છે. અને એના વચ્ચેના એમસીક્યુ કઈ રીતના પૂછાશે, દાખલાઓ કઈ રીતના પૂછાશે એની આપણે ચર્ચા કરીશું. થિયરી કઈ રીતે પૂછાશે એની આપણે ચર્ચા કરીશું. સપોઝ કે આવું પૂછે કોષોનું શ્રેણી જોડાણ સમજાવો, અથવા તો એવું પૂછે કે કોષોનું શ્રેણી જોડાણ લઈને ટર્મિનલ વોલ્ટેજનું સૂત્ર મેળવો, અથવા તો એવું પૂછે કે ભાઈ કોષોનું શ્રેણી જોડાણની અંદર વહેતો પ્રવાહનું સૂત્ર તારો. આવા અલગ અલગ ત્રણ પ્રકારના જો ક્વેશ્ચનો પૂછે તો ત્રણે ત્રણ ક્વેશ્ચનો તમને આવડતા હોવા જોઈએ. સિમ્પલ વાત છે, જરા ધ્યાનથી સમજીએ. દાખલા તરીકે આપણી પાસે એક આ કોષ છે. કોષ બોલે તો બેટરી, એક આપણી પાસે બેટરી છે. હવે બેટરીનો અંદરનો અવરોધ આપણે અંદર નહીં દોરી શકીએ, એટલા માટે આપણે કામ કરીએ છીએ, આ જે અંદરનો અવરોધ છે ને એને આપણે જરા દર્શાવી દઈએ છીએ બહાર. હવે જો સાદો અવરોધ હશે અને અંદરનો અવરોધ હશે, આંતરિક અવરોધ, એમાં શું તફાવત હશે એની પણ જરા આપણે ચર્ચા કરી દઈએ. સાદો અવરોધ હશે ને તો ખાલી આવી રીતે આમ દોરેલો હશે. આનો મતલબ એ થાય કે બેટરી અને અવરોધ. પણ બેટરીની અંદરનો જો અવરોધ દોરવો હશે તો આપણે બહારની સાઈડ દોર્યો છે એટલે આપણે આને કરી દઈશું બોક્સ. હવે બોક્સ કર્યું ને એનો મતલબ એ થાય કે બેટરીનો અંદરનો અવરોધ છે, મતલબ કે બેટરીનો આંતરિક અવરોધ છે, બહારનો અવરોધ આપણે મૂકેલો નથી. અચ્છા, બીજી એક બેટરી દોરી દઈએ. આપણી પાસે બીજી બેટરી છે અને બેટરીનો આંતરિક અવરોધ હશે એને આપણે બહાર તરફ દોરીશું. ચલો, હવે આની સાથે આપણે પ્રવાહ વહેડાવવો છે અને પ્રવાહ વહેડાવવો હોય તો બાહ્ય અવરોધ દોરવો જરૂરી છે, એટલે અહીંયા એક બહાર એક મોટો અવરોધ રાખીશું. આ અવરોધને આપણે નામ આપી દઈશું R. ચલો, બેટરીનો આ બાજુનો ભાગ પ્લસ છે, મોટો છેડો છે, આ બાજુનો ભાગ પ્લસ કહેવાય, આનો મોટો છેડો છે એટલે અહીંથી ધન વિદ્યુતભાર નીકળતો હોય. તો હવે તમને ખબર પડી કે એક જ રસ્તા ઉપર બંને બેટરી જોડાયેલી છે. આને સહાયક સ્થિતિ કહેવાય. જરાક સમજો વિદ્યાર્થી મિત્રો, કારણ કે પ્લસ અહીંયા પણ છે, પ્લસ અહીંયા પણ છે અને એક જ તાર ઉપર સુરેખ તાર ઉપર પ્લસ જોડાયેલા છે. એનો મતલબ એ છે કે આ પ્રવાહ, આનો પ્રવાહ બહાર નીકળતો હશે તો આનો પ્રવાહ બહાર નીકળતો હશે. બેની પ્રવાહની દિશા એક જ છે. यदि જો બેની પ્રવાહની દિશા એક હોય તો એને સહાયક સ્થિતિ કહેવાય. તો અહીંયા જે આપણે બેટરી જોડી છે એ સહાયક સ્થિતિમાં છે. સમજો, વિનાશક સ્થિતિ કોને કહેવાય? તો કે ભાઈ એક બેટરી આવી રીતે જોડેલી છે અને બીજી બેટરી આવી રીતે જોડેલી છે. તો જો સમજો, આનો પ્રવાહ ક્યાં નીકળે છે? આવી રીતે બહાર નીકળે છે. અને આનો પ્રવાહ કેવી રીતે બહાર નીકળે? કારણ કે પ્લસ માંથી પ્રવાહ બહાર નીકળે એવો આપણે પેલા રેવાજીત પ્રવાહ વિચારીએ છીએ. રેવાજીત પ્રવાહનો મતલબ શું થયો? કે ભાઈ પ્લસ માંથી પ્રવાહ બહાર નીકળે છે. તો અહીંયા તમે સમજો, જો અહીંયા બળના પ્રવાહ કેવા છે? અલગ અલગ દિશામાં. તો અહીંયા પોઝિશન કેવી થાય? તો ભાઈ વિનાશક સ્થિતિ કહેવાય. અહીંયા બંનેનો એક જ દિશામાં પ્રવાહ બહાર નીકળે કેવી સ્થિતિ કહેવાય વિદ્યાર્થી મિત્રો? સહાયક સ્થિતિ. ઉભા. હવે આની અંદર જે EMF છે એને આપણે નામ આપી દઈએ એપ્સિલોન 1. આ બેટરીનું જે EMF છે એને આપણે નામ આપી દઈએ એપ્સિલોન 2. આ બેટરીનો જે અંદરનો અવરોધ છે એને આપણે નામ આપી દઈએ આંતરિક અવરોધ R1. આ બેટરીની અંદરનો અવરોધ છે એને આપણે નામ આપી દઈએ આંતરિક અવરોધ R2. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ટર્મિનલ વોલ્ટેજ લઈને આની સૂત્ર તારવણી કરવાની છે. એટલે આપણે એ જોઈએ છે કે કુલ ટર્મિનલ વોલ્ટેજ નું પૂછે તો એટલું સુધી સૂત્ર જોઈએ છે. EMF નું સૂત્ર પૂછે તો કેટલા સુધી લઈ જવાનું અને પ્રવાહનું સૂત્ર પૂછે તો કેટલા સુધી લઈ જવાનું એ આપણા માટે મહત્વનું છે. પહેલા આપણે ABCD ના નામ આપવો હોય તો આપણે આપી દઈએ. અહીંયા હું દાખલા તરીકે લખું છું A શેરો. આ વચ્ચેનો ભાગ છે, અહીંયા આપણે નામ લખી દઈએ B બિંદુ અને અહીંયા છે કે આપણે C બિંદુ લઈએ. પહેલા બંને આ એક બેટરીનું વિચારીએ એટલે A થી B સુધીનું વિચારીએ, પછી B થી C સુધીનું વિચારીએ. તો જો જરાક શાંતિથી જરાક સમજો અને પછી આપણે બધું જ ટોટલ લઈ લઈએ. એટલે જરા લખી નાખીએ એપ્સિલોન 1 બેટરી માટે. ચલો, તો આપણે શું જોઈએ છે? AB છેડા વચ્ચેનું ટર્મિનલ વોલ્ટેજ, AB છેડા વચ્ચેનો PD બોલે તો ટર્મિનલ વોલ્ટેજ. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણી પાસે ટર્મિનલ વોલ્ટેજનું સૂત્ર હતું. શું હતું વિદ્યાર્થી મિત્રો? બોલો તો જરા. VAB શું લખીએ છીએ? ગઈકાલ આપણે સૂત્ર કર્યું તો યાદ હશે. ટર્મિનલ વોલ્ટેજ V એપ્સિલોન માઈનસ IR. યાદ છે ને? ભૂલી નથી ગયા ને? V એપ્સિલોન માઈનસ IR. તો અહીંયા VAB તો આ બે વચ્ચે શું લખીશું? આનો EMF બોલે તો એપ્સિલોન માઈનસ IR એટલે અંદરનો અવરોધ એટલે હું લખીશું એપ્સિલોન 1 માઈનસ IR1. વેરી ગુડ. ચાલો, આ આપણને શું મળ્યો? વોલ્ટેજ. કોના બે વચ્ચેનો? એપ્સિલોન 1 બેટરીના બે છેડા વચ્ચેનો ટર્મિનલ વોલ્ટેજ મળ્યો. ચલો, હવે આપણે બીજી બેટરી લઈએ તો શું લખીશું વિદ્યાર્થી મિત્રો? બોલો તો જરા. એપ્સિલોન 2 બેટરી માટે. બોલો તો ક્યાં બે બિંદુ B અને C ને? તો એ લખી નાખો BC છેડા વચ્ચેનો
ટર્મિનલ વોલ્ટેજ. તો શું આપણે લખીશું બોલો તો જરા વિદ્યાર્થી મિત્રો, VBC બોલો ચલો ટર્મિનલ વોલ્ટેજ નું સૂત્ર V એપ્સિલોન માઈનસ IR. તો અહીંયા શું લખીશું વિદ્યાર્થી મિત્રો એપ્સિલોન, તો અહીં શું લખી નાખો એપ્સિલોન 2 માઈનસ IR. I બોલે તો પ્રવાહ અને R બોલે તો જો I જેટલો પ્રવાહ વહે છે તેનું નામ આપી દઉં છું I. ચલો અને R બોલે તો બેટરીની અંદરનો આંતરિક અવરોધ એટલે અહીં શું લખી નખાય IR2. વેરી ગુડ. હવે આપણે જોઈએ છે કુલ વોલ્ટેજ એટલે બે વોલ્ટેજનો સરવાળો કરી દેશું એટલે આપણને આપણો જવાબ મળી જશે. તો શું લખીશું A અને C બિંદુ વચ્ચેનો કોણ કોણ એક આ અને એક આ કારણ કે આની અંદર બધું આવી જાય છે ને. હા A અને C બિંદુ વચ્ચેનો ટર્મિનલ વોલ્ટેજ અથવા તો કુલ ટર્મિનલ વોલ્ટેજ અથવા તો કુલ વોલ્ટેજ. તો શું લખીશું વિદ્યાર્થી મિત્રો બોલો તો જરા V એટલે તેટલો વોલ્ટેજ એટલે નામ શું અપાય VAB પ્લસ એટલે તેટલો વોલ્ટેજ એટલે નામ શું અપાય વિદ્યાર્થી મિત્રો VBC. હાલો આનું મૂલ્ય કેટલું થાય જરા બોલો તો વિદ્યાર્થી મિત્રો VAB કેટલા આપણે લખ્યા છે જો તો જરા અહીંયા એપ્સિલોન 1 માઈનસ IR1 પ્લસ ચલો વિદ્યાર્થી મિત્રો બીજું કોણ છે VBC. તો કેટલા આપેલા છે જો તો જરા એપ્સિલોન 2 માઈનસ IR2 ઓવર જે જગ્યાએ EMF છે એને આપણે એક બાજુ કાઢીએ અને આંતરિક અવરોધ વાળો પદ એક બાજુ લઈએ તો સૂત્ર શું થાય લઈશું V એપ્સિલોન 1 પ્લસ એપ્સિલોન 2 માઈનસ IR1 માઈનસ IR2 ઓવર અહીંયા પ્રવાહ કોમન છે એટલે એને કોમન કાઢી લો તો આપણી પાસે સૂત્ર શું બન્યું વિદ્યાર્થી મિત્રો બોલો તો જરા V એટલે ટોટલ બે છેડા વચ્ચેનો ટર્મિનલ વોલ્ટેજ શું લખી શકાય એપ્સિલોન 1 પ્લસ એપ્સિલોન 2 માઈનસ કારણ કે કોમન માઈનસ છે એટલે માઈનસ કોમન કાઢવું પડશે તો અહીંયા શું વધશે વિદ્યાર્થી મિત્રો બોલો તો જરા IR1 માઈનસ કોમન કાઢ્યું એટલે અહીંયા કેવા થઈ જશે પ્લસ I ને પણ આપણે કોમન કાઢ્યું I ને પણ આપણે કોમન કાઢીએ તો એ શું વધ્યું વિદ્યાર્થી મિત્રો R1 પ્લસ અહીં માઈનસ કોમન કાઢ્યું એટલે પ્લસ ખબર પડી ને બેટા માઈનસ આપણે કોમન કાઢી લીધું તો અહીં કેવું રહેશે પ્લસ હું લખી શકાય વિદ્યાર્થી મિત્રો R2. તો આ આપણી પાસે બન્યું એ સૂત્ર બન્યું. આપણે અહીંયા બે બેટરી જોડી હતી અને બે આંતરિક અવરોધ હતા એટલે આપણે આવી રીતે બીજ લખી નાખીએ V એપ્સિલોન FYN એટલે બે બેટરી હોય તો બે લખી શકાય, ત્રણ હોય તો ત્રણ થાય, ચાર હોય તો ચાર હોય, પાંચ હોય તો પાંચ હોય તો ડાયરેક્ટ સરવાળો કરી શકાય માઈનસ I. આવા અવરોધ કેટલા હતા અહીંયા બે બેટરી તો બે બેટરીના આંતરિક અવરોધો કેટલા હતા બે તો આપણે અહીં લખી શકાય R FYN ઓવર જ્યાં એપ્સિલોન ઇક્વિવેલેન્ટ ઇઝ ઇક્વલ ટુ આપણે શું મૂકી શકીએ તો ભાઈ એપ્સિલોન 1 પ્લસ એપ્સિલોન 2 અને R ઇક્વિવેલેન્ટ ઇઝ ઇક્વલ ટુ આપણે શું મૂકી શકીએ વિદ્યાર્થી મિત્રો બોલો તો જરા R1 પ્લસ R2. હવે આના કરતા વધારે હોય તો આવી અપ ટુ કરીને વધારે પણ દર્શાવી શકાય. હવે આ આપણી પાસે જે મળ્યું છે ને વિદ્યાર્થી મિત્રો યાદ રાખો ટર્મિનલ વોલ્ટેજ નું સૂત્ર મળ્યું. હવે બહુ બધી વખત આપણને પ્રવાહ પણ શોધવાનું કહે છે વિદ્યાર્થી મિત્રો જરા સમજો અથવા એ પહેલા પણ આપણે જરા આપણે ચર્ચા કરી દઈએ. દાખલા તરીકે આપણને એવું કીધું હોય અહીંયા આપણે સમીકરણ નંબર 1 આપી દીધું. હવે દાખલા તરીકે એક બેટરી સહાયક સ્થિતિમાં છે બીજી બેટરી વિનાશક સ્થિતિમાં છે તો વિનાશક સ્થિતિમાં બીજી બેટરી જોડીએ તો શું થશે એની પણ જરા આપણે ચર્ચા કરી દઈએ પછી આપણે બીજી એક આગળ વાત કરીએ પ્રવાહ માટે. જોજો જરા સમજો. દાખલા તરીકે વિનાશક સ્થિતિમાં જોડી છે સાદી એક આકૃતિ જોડી દો. વિનાશક સ્થિતિમાં બેટરી જોડતા તો શું કરીએ વિદ્યાર્થી મિત્રો બોલો તો જરા. તો ચલો આ આપણે એક સહાયક સ્થિતિમાં જોડી દીધી એની સાથે બીજી જે બેટરી આ બેટરીનો આંતરિક અવરોધ છે આને આપણે નામ આપી દઈએ એપ્સિલોન 1 આને આપણે નામ આપી દઈએ R1 આ બની ગયોનો આંતરિક અવરોધ. આ આપણી પાસે એક બીજી બેટરી છે પણ શેમાં જોડી છે વિદ્યાર્થી મિત્રો બોલો જરા વિનાશક સ્થિતિમાં અને એ એનો આંતરિક અવરોધ છે જેને આપણે નામ આપી દઈએ વિદ્યાર્થી મિત્રો બોલો R. અહીંયા R1 નામ આપ્યું છે અહીંયા આપણે નામ આપી દઈએ R2 અને નામ આપણે આપી દઈએ એપ્સિલોન 2. અચ્છા આની સાથે આપણે બાહ્ય અવરોધ જોડી દીધો કારણ કે બાહ્ય અવરોધ જોડીશું તો પ્રવાહ વહેશે એટલે અહીંયા આપણે જોડી દીધો છે વિદ્યાર્થી મિત્રો બાહ્ય અવરોધ આને આપણે નામ આપી દઈએ છીએ R. પ્રવાહ આવી રીતે આમ વહેશે પણ ઉભા રહો કઈ રીતે પ્રવાહ વહેશે આપણને કેમ ખબર પડે તો બેટરીનું EMF નું મૂલ્ય પહેલા જોવો સમજો જરા વિદ્યાર્થી મિત્રો. આમ પ્રવાહ વહે છે એમ આપણને કેમ ખબર પડી તો EMF એપ્સિલોન 1 છે ને એ વધારે છે અને એપ્સિલોન 2 છે ને એ ઓછું હોય તો સમજો છે તો જ પોસિબલ બને જ્યાં એપ્સિલોન 1 ગ્રેટર ધેન એપ્સિલોન 2 હોય તો આવી રીતે આમ પ્રવાહ વહેતો હોય. જો એપ્સિલોન 2 મોટું હોય તો પ્લસ છેડો એપ્સિલોન 2 નો આ બાજુ છે ને બહુ સિમ્પલ વાત જરા સમજો વિદ્યાર્થી મિત્રો.
આ પ્લસ છેડો આ માઈનસ છેડો આ પ્લસ છેડો આ માઈનસ છેડો ઉભા એવી રીતે આ પ્લસ હતો તો આ બી માઈનસ હતો. હવે તમે વિચારો આ દાખલા તરીકે જો આનું EMF મોટું હોય તો અહીંથી વહેતો પ્રવાહ કેવો હશે? વધારે. હેલો હેલો તમે વિચાર કરો અહીંથી આ બાજુ કેમ નીકળવા માટે 2 એમ્પિયર જતો હોય અને આ બાજુ 5 એમ્પિયર જતો હોય તો પ્રવાહ કેટલો થયો? તમે તમારી રીતે વિચારો. આ બાજુ 5 એમ્પિયર જાય છે આ બાજુ 2 એમ્પિયર છે તો કેટલો પ્રવાહ થયો? 3 એમ્પિયર. પણ જેનો 5 હશે એ બાજુ જ ગણાશે ને, કારણ કે આનો મતલબ એ થયો કે વધારે આની પાસે EMF છે તો આખી જે સર્કિટ દોરેલી છે એમાં કોનું ચાલશે? એપ્સિલોન 2 નું. પરંતુ અહીંયા આપણે શું ડિસાઈડ કર્યું છે? એપ્સિલોન 1 નું મૂલ્ય વધારે છે. એટલે અહીંયા દાખલા તરીકે આના બે છેડા વચ્ચેનો ટર્મિનલ વોલ્ટેજ भी વધારે છે અને એનું EMF પણ કેવું છે? વધારે. હવે સમજો કે વિદ્યાર્થી મિત્રો આનું EMF વધારે હોય, એપ્સિલોન 1 વધારે હોય, દાખલા તરીકે 10 છે અને આનું છે EMF છે દાખલા તરીકે 7 છે, તો વધારે કોનું EMF છે? 10 વોલ્ટ કે 7 વોલ્ટ? તો ભાઈ 10 વોલ્ટ. તો પ્રવાહ કોનું દર્શાવવાનું? જેનું EMF વધારે હોય એનું. પણ અહીંયા જરા યાદ રાખો, અહીંયા જ્યારે આપણે બેટરીનું એક્વાઇવેલેન્ટ જરા દોરીએ છીએ ત્યાં આવું લખવું પડે કે R equivalent epsilon 1. સમજો વિદ્યાર્થી મિત્રોને એપ્સિલોન 2. અહીં જે જગ્યાએ સરવાળો આવ્યો સહાયક સ્થિતિ એટલે સરવાળો આવ્યો. ચલો બે સહાયક સ્થિતિમાં હતા, આ તો બે વિનાશક સ્થિતિમાં છે તો સરવાળાની જગ્યાએ કેવો આવશે વિદ્યાર્થી મિત્રો? માઈનસ. પણ માઈનસ કોનું રાખવાનું? જેનું EMF ઓછું હોય, વધારે EMF માંથી ઓછું EMF બાદ કરવું. અને R ની અંદર શું થશે અહીં જુઓ તો જરા. R equivalent તો શું લખાય? R1 R2. હવે તમે વિચારો અરે સાહેબજી આમાં પ્લસ નહીં કરવાનું, માઈનસ નહીં કરવાનું, અહીં માઈનસ કેમ થાય? માઈનસ ના ભાઈ, અવરોધના સરવાળા જ થાય, એમાં બાદબાકી કરો તો માઈનસ અવરોધ આવે જ નહીં, એટલે બાદબાકી થવાની જ નથી. અચ્છા, તો વિનાશક સ્થિતિમાં જોડે તો એટલે સુધી લઈ જવાનું. યદિ જો તમને એવું પૂછે કે ભાઈ પ્રવાહ માટે જો તમારે શોધવું હોય તો તમને એવું પૂછે ભાઈ પ્રવાહ માટે, તો તમારે એટલું યાદ રાખવું તો તમારે આના ઉપરથી કોનું સૂત્ર શોધવું પડે વિદ્યાર્થી મિત્રો? પ્રવાહ. તો જો પ્રવાહનું સૂત્ર તારવું હોય તો અહીંયા જરા લખી નાખીએ કોષોને શ્રેણીમાં જોડતા વહેતો પ્રવાહ. જોજો વિદ્યાર્થી મિત્રો બહુ સિમ્પલ છે. અહીંયા સપોઝ કેવું પૂછે કે પ્રવાહનું સૂત્ર તારવું તો અહીં પ્રવાહ I નું મૂલ્ય કેટલું હશે? ઉપર આપણી પાસે સૂત્ર કયું હતું? V epsilon equivalent minus R equivalent. જોજો I R equivalent તો V epsilon equivalent minus I R equivalent. equivalent એટલે બધો જ ટોટલ ખબર છે ને વિદ્યાર્થી મિત્રો? ઉપર. તો હવે આપણે આગળ વધારવું હોય તો શું લખી શકાય? તો કે આને આગળ વધારવા માટે આપણે આગળ વધવું હોય તો જ્યાં V શું લખાય? હવે તમે તમારી રીતે યાદ કરો તો વિદ્યાર્થી મિત્રો જો આના બે ટર્મિનલ છે એટલે આ રીતે નીચે પણ છે ને ઉપર પણ છે તો V શું લખાય? ઓહમનો નિયમો છે વિદ્યાર્થી મિત્રો યાદ કરો. ઓહમ લો શું કહે છે? V IR. તો અહીં V શું મૂકી દો વિદ્યાર્થી મિત્રો? IR epsilon equivalent minus R equivalent. IR equivalent ઉપર. તો કોઈ કહેશે R કેન્સલ ના ભાઈ, એને આ બાજુ લાવવું પડશે. તો IR આ માઈનસ છે આ બાજુ આવશે એટલે કેવા થઈ જશે? પ્લસ IR equivalent epsilon equivalent ઉપર. II બે માં કેવા કાઢી નાખીએ વિદ્યાર્થી મિત્રો? કોમન. તો શું કરી દઈશું? I શું આવ્યું છે વિદ્યાર્થી મિત્રો? R પ્લસ અહીં હું છે R તો હું લખી નાખો R equivalent શું લખી નાખો? epsilon equivalent ઉપર. હવે આપણે શું જોઈએ છે બોલો તો જરા? I epsilon equivalent upon R plus R equivalent. જો તમને પ્રવાહ સુધીનું સૂત્ર પૂછે તો આટલું કરવાનું. એ આ બી ઓહમનો નિયમ છે ખબર છે તમને? V જો આપણી પાસે સૂત્ર V IR તો I V upon R. V બોલે તો વોલ્ટેજ બોલે તો કેટલા છે? કેટલો વોલ્ટેજ હોય? તો કે ભાઈના બધાના EMF ના ટોટલ સરવાળા જેટલો. અને અવરોધ બોલે તો એક બાહ્ય અવરોધ જોડ્યો છે એ R અને બીજા બે બેટરીના નાના અવરોધો. વિદ્યાર્થી મિત્રો ખાસ જરા સમજો કે આના એક બે MCQ આવે છે. આ ટેક્સ્ટ બુકમાં પ્રવાહનું સૂત્ર નથી શોધેલું, આપણે શોધ્યું છે. શા માટે? કારણ કે એના MCQ વારંવાર પૂછાતા હોય છે એટલે ખાસ યાદ રાખજો. ઉપર એપ્સિલોન equivalent એટલે બધી જ બેટરીનો સરવાળો. દાખલા તરીકે આપણે n બેટરી લેવા જઈએ, n બેટરી માટે यदि n બેટરી લેવા જઈએ તો એપ્સિલોન equivalent શું લખાય? એપ્સિલોન 1 પ્લસ એપ્સિલોન 2 પ્લસ એપ્સિલોન 3 પ્લસ અપ ટુ પ્લસ એપ્સિલોન n. એવી રીતે અવરોધ લેવા જાવ તો R equivalent શું લખાય? R1 પ્લસ R2 પ્લસ R3 પ્લસ અપ ટુ પ્લસ Rn.
એટલે બધા અવરોધોનો પણ શું લેવો પડે સરવાળો અને બધા જ અવરોધોનો પણ સરવાળો લેવાનો અને બધી બેટરીનો પણ શું લેવો પડે સરવાળો બહુ સિમ્પલ વાત છે n બેટરી લેવા જાવ તો હવે વિદ્યાર્થી મિત્રો જરાક સમજો તો પ્રવાહ સુધીનું પૂછે ને તો તમારે એટલે સુધી કરવાનું આ સૂત્ર ખાસ યાદ રાખજો વારંવાર આવશે MCQ ની અંદર હવે જો તમને પૂછે દાખલા તરીકે બધી જ બેટરીનું EMF સરખું હોય તો સમજો જરા બધી જ બેટરીનું EMF સમાન હોય તો હોય ત્યારે આપણે શું કરી શકીએ તો બોલો તો જરા એપ્સિલોન એક્વાયલેન્ટ બધા એપ્સિલોન સરખા તો ડાયરેક્ટ મૂકી દેજે વિદ્યાર્થી મિત્રો સરવાળો દાખલા તરીકે n બેટરી હોય તો શું લખાય વિદ્યાર્થી મિત્રો બોલો જરા n એપ્સિલોન અને જો તમે એમ કે અવરોધ છે તો R equivalent is equal to તમે શું લખશો બોલો તો જરા બધા અવરોધો સરખા એટલે અવરોધ તો કેટલા થઈ જશે બોલો જરા NR એટલે ખાસ જરા સમજો ફરી પાછું MCQ ની વાત આવી દાખલા તરીકે એમ કે તમને 10 બેટરી શ્રેણીમાં જોડેલી છે 10 બેટરી શ્રેણીમાં જોડેલી છે એક બેટરીનું EMF 2 વોલ્ટ છે તો ટોટલ EMF કેટલું થાય તો એપ્સિલોન equivalent is equal to 10 બેટરી એક બેટરીનું EMF આપણે ડિસાઈડ કરો 2 વોલ્ટ રાખો તો 2 3 રાખો તો 3 તો દાખલા તરીકે 2 રાખ્યું છે તો જવાબ કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો બોલો જરા 20 વોલ્ટ તો ટોટલ કેટલું થશે વિદ્યાર્થી મિત્રો 20 વોલ્ટ એવી રીતે તમને અવરોધ પૂછે તો અવરોધ પણ તમને એવી રીતે આવડતો હોવો જોઈએ હા હવે જો તમને કોઈ પૂછે કે એમાંથી 5 બેટરી અથવા તો 2 બેટરી વિનાશક સ્થિતિમાં હતી તો એનું એપ્સિલોન અલગ શોધવાનું પછી એમાંથી શું કરી દેવાનું વિદ્યાર્થી મિત્રો બાદબાકી કારણ કે તમને ખબર છે વિનાશક સ્થિતિ હોય તો વિનાશક સ્થિતિમાં આપણે શું કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો બાદબાકી તો આને અનુલક્ષીને કોઈ પણ પ્રકારનો ક્વેશ્ચન પૂછે હજી એકવાર ધ્યાનથી સમજો કોઈ ઉતાવળ નથી આપણે હજી એકવાર ધ્યાનથી સમજો यदि जो विनाशक स्थिति હોય તો એ સરવાળા કરવાની જગ્યાએ શું આવે વિદ્યાર્થી મિત્રો બાદબાકી यदि તમને કોઈ પૂછે કે ભાઈ એક બેટરીનું EMF છે 2 વોલ્ટ છે જરા સમજો એક બેટરીનું EMF 2 વોલ્ટ છે આવી દાખલા તરીકે તમારી પાસે છે 10 બેટરી એમાં 7 બેટરી છે એ સહાયક સ્થિતિમાં અને બાકીની 3 બેટરી છે એ વિનાશક સ્થિતિમાં છે તો તમે શું કરશો એપ્સિલોન equivalent is equal to સહાયક વાળી કેટલી છે 7 એપ્સિલોન વિનાશક વાળી કેટલી છે 3 એપ્સિલોન હાલો 7 બોલો એકનું કેટલું છે 2 અને ગુણ્યા 2 માઈનસ 3 ગુણ્યા 2 અહીંયા 7 દુને કેટલા થઈ ગયા 14 અને 3 દુને 6 તો 14 માંથી 6 બાદ થાય તો જે વધે વિદ્યાર્થી મિત્રો બરાબર દાખલા તરીકે 8 આવશે તો અહીંયા 8 વોલ્ટ આપણે દર્શાવવા પડે બહુ સિમ્પલ વાત છે હા તો કેટલા વોલ્ટ આવી 8 વોલ્ટ તો અહીંયા વિનાશક સ્થિતિ છે એની શું કરવી પડે વિદ્યાર્થી મિત્રો બાદબાકી આવી રીતે સહાયક અને વિનાશક સ્થિતિની બાદબાકી કરવી પડતી હોય છે અને આવી રીતે EMF શોધી શકાય ફરી પાછું જરા ધ્યાનથી સમજો કોષોનું શ્રેણી જોડાણ લીધેલું છે કોષોના શ્રેણી જોડાણની અંદર આપણે શું કર્યું તો કે ભાઈ બધાના ટર્મિનલ વોલ્ટેજ લીધા જે ટર્મિનલ વોલ્ટેજ કુલ આવ્યો એનો શું કર્યો વિદ્યાર્થી મિત્રો આપણે સરવાળો લીધો એના ઉપરથી આપણે ડિસ્કસ કરી એના ઉપરથી વિનાશક સ્થિતિ પણ જોઈ એવી રીતે એનો પ્રવાહ જો જોતો હોય બરાબર અહીંયા જરા લખી નાખી V શું લખતા હતા અહીંયા IR તો પ્રવાહ હોય તો V છે અહીંયા શું લખી શકાય વિદ્યાર્થી મિત્રો ઓહમના નિયમ પ્રમાણે I બોલે તો પ્રવાહને કોમન કાઢીને આવી રીતે તમે ગણતરી કરી શક્યા n બેટરી જોડી હોય તો શું આવે અને બધી બેટરીનું EMF સમાન હોય બધી બેટરી એટલે n બેટરી છે બધાનું EMF સમાન હોય તો કઈ રીતે જવાબ મેળવી શકાય આવી રીતના વિદ્યાર્થી મિત્રો તમને MCQ પૂછાતા હોય છે આવી રીતે ગણતરી કરવી હોય છે થેન્ક યુ વેરી મચ